નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચાર પર નજર કરીએ। નવા મંત્રીમંડળને લઈને ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ છે। જેપી નડ્ડાની ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક બાદ રાજભવન ખાતે બેઠકનું આયોજન। રાજભવન ખાતે જેપી નડ્ડાની મુખ્યમંત્રી સાથે બેઠક। રાજીનામા આપેલા મંત્રીઓ સંદર્ભે જેપી નડ્ડાએ મેળવી વિગતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન ખાતે ઉપસ્થિત છે। તો હાલમાં અત્યારે જે રાજકીય અટકણો વહેતી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ જે છે તે જેપી નડ્ડા પહોંચ્યા છે, બેઠકમાં હાજર થયા છે અને બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે। સવારે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને સવારે જ મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને આપવામાં આવશે તેવા મહત્વના સમાચાર। હાલમાં જેપી નડ્ડાની સર્કિટ હાઉસમાં બેઠક બાદ રાજભવન ખાતે પણ બેઠકનું આયોજન છે। આચાર્ય દેવવ્રત પણ આ બેઠકમાં હાજર છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે। આ મૌલિક, અત્યારે કેવો ધમધમાટ બેઠકોનો જોવા મળી રહ્યો છે? બેઠકોમાં કયા કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને આવતીકાલનો જે કાર્યક્રમ છે એ શું રહેશે? બિલકુલથી જે રીતે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાઓનો દોર છે ત્યારે જેપી નડ્ડા એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સાથે તેમજ રત્નાકર સાથે બેઠક છે તે કરી હતી અને ત્યારબાદ આ તમામ નેતાઓ છે તે ગાંધીનગર સર્કિટ હાઉસથી નીકળીને રાજભવન ખાતે પહોંચ્યા હતા। રાજભવન ખાતે જે જેપી નડ્ડા છે તે પણ અહીંયા હાજર છે, સાથે જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ છે, રત્નાકરજી છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા। તેમની સાથે અહીંયા પણ થોડી મિનિટો સુધી બેઠક છે તેનો દોર ચાલ્યો છે, પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે અત્યારે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી છે તેમની મુલાકાત છે તે નથી થઈ અને તેના જ કારણે જે રીતે મુલાકાત છે તે નથી થઈ શકી, કારણ કે સવારે મુલાકાત છે મુખ્યમંત્રીની રાજ્યપાલ છે તેમની સાથે થશે। સાથે સાથે સવારે જ જે મંત્રીમંડળનું જે લિસ્ટ છે તે લિસ્ટ પણ સવારે આપવામાં આવે તેવી શક્યતા છે તે વર્તાઈ રહી છે। એટલે અત્યારે જે મુખ્યમંત્રી છે તેમની મુલાકાત રાજ્યપાલ સાથે નથી થઈ તેવા સમાચાર છે સૂત્રો તરફથી મળી રહ્યા છે। એટલે આવતીકાલે જે પદગ્રહણ સમારોહ છે અને તેને જ લઈને ગાંધીનગરમાં બેઠકોનો દોર અને નામોની ચર્ચા છે તે મોડી રાત્રે પણ યથાવત છે। જી મૌલિક, ગઈકાલે આદેશ છોડવામાં આવ્યો હતો કે ધારાસભ્યોના જેમના નામ છે તે લોકો ગાંધીનગરમાં પહોંચે। ગાંધીનગરમાં ધારાસભ્યોનો કેવો જમાવડો છે? અત્યારે હાલમાં કયા કયા ધારાસભ્યો આપને જોવા મળી રહ્યા છે? બિલકુલથી જે રીતે આદેશ હતો તે પ્રમાણે જે એમએલએ ક્વાર્ટર્સ છે ત્યાં લગભગ સાંજના 6 વાગ્યા સુધીમાં 40થી પણ વધારે ધારાસભ્યો છે તે પહોંચી ચૂક્યા હતા। બાકીના જે ધારાસભ્યો એવા હતા કે જેઓ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ રહે છે તેવા ધારાસભ્યો હતા જે એમએલએ ક્વાર્ટર્સ નહોતા પહોંચ્યા। બાકી જે દૂરના વિસ્તારમાંથી આવે છે, જેમ કે મોરબી હોય કે અન્ય વિસ્તાર હોય, તેવા તમામ ધારાસભ્ય છે તે જે એમએલએ ક્વાર્ટર્સ છે ત્યાં પહોંચી ચૂક્યા હતા, જેમાં કાંતિ અમૃતિયા છે, રમેશ ટીલાળા સહિતના જે ધારાસભ્યો છે તે પહોંચ્યા હતા અને લગભગ 40થી પણ વધારે ધારાસભ્યો સાંજ સુધીમાં પહોંચ્યા હતા। બાકીના જે અમદાવાદની આસપાસના વિસ્તારના ધારાસભ્યો છે તે ગાંધીનગરથી નજીક હોવાથી તેઓ એમએલએ ક્વાર્ટર્સ નથી પહોંચ્યા। આવતીકાલે સવારે મેં કહ્યું તેમ રાજ્યપાલ છે તેને મુખ્યમંત્રી મળશે અને સત્તાવાર જે મંત્રીમંડળનું લિસ્ટ છે તે રાજ્યપાલને આપે તેવી સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે, પરંતુ મોડી રાત્રે પણ ગાંધીનગરમાં આ રીતે બેઠકોનો દોર યથાવત છે। જી અચ્છા મૌલિક, બેઠક બાદ કોઈ મહત્વના સમાચાર મળે, કોઈ સૂચના આપવામાં આવી, કોઈ સંભાવના જોઈ રહ્યા છો? બિલકુલ, જે રીતે મેં કહ્યું તેમ સૌથી પહેલાં સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ હતી અને આ સર્કિટ હાઉસ જે બેઠક છે તેમાં જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓ છે તે હાજર રહ્યા હતા, પરંતુ ત્યારબાદ રાજભવન ખાતે પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, જેપી નડ્ડા સહિતના જે નેતાઓ છે તેમની બેઠક થઈ હતી। હજુ સુધી કોઈ આધિકારિક માહિતી છે તે નથી આપવામાં આવી, પરંતુ આવતીકાલે સવારે નામ છે તે જાહેર છે
તે કરવામાં આવી શકે છે, લિસ્ટ છે તે જાહેર કરવામાં આવી શકે છે. ભાજપ દ્વારા અત્યારે જે રીતે બેઠક છે તે રાજભવન ખાતે પૂર્ણ થઈ ચૂકી છે. જે ભાજપ પ્રદેશ પ્રમુખ છે સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેમને રાજભવન ખાતે ભોજન લીધું હતું અને ત્યારબાદ રાજ્યપાલને મળે તેવી શક્યતાઓ પણ હતી, પરંતુ જે પ્રમાણે સૂત્રો તરફથી માહિતી મળી છે તે પ્રમાણે અત્યારે રાજ્યપાલ સાથે બેઠક નથી થઈ શકી અને સવારે મુખ્યમંત્રી મળે તેવી સંભાવના છે અને સવારે જ મંત્રીમંડળનું લિસ્ટ આ ઉપરાંત જે મંત્રીઓના રાજીનામા આપ્યા છે તેમની જાણ કરે તેવી સંભાવના છે. જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ બેઠકોનો જે દોર ચાલી રહ્યો છે તેને લઈને ધમધમાટ ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે. આવતીકાલે સવારે મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને અપાશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, અમારા સંવાદદાતા પણ જણાવી રહ્યા છે.